નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 5 દરવાજા ખોલાયા। જળસપાટી 131 મીટરને પાર, ઓવરફ્લોથી 7 મીટર દૂર। દર 2 કલાકે 33 સેન્ટીમીટરનો વધારો, કાંઠાના ગામો એલર્ટ। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે આજે 31 જુલાઈ 2025 સિઝનમાં પહેલીવાર ડેમના 5 દરવાજા 2 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં ડેમની જળસપાટી 131 મીટરને પાર થઈ ગઈ છે, જે આ ઓવરફ્લોથી માત્ર 7 મીટર દૂર છે। ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 70% કરતાં વધુ ભરાઈ ગયો છે, જેના પગલે એને વોર્નિંગ સ્ટેજ પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે। આ પૂર્વચેતીના પગલા રૂપે નર્મદા નદીના કાંઠાના ગામો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।